ઉદાહરણ નંબર 22 વિદ્યાર્થી મિત્રો ખાસ ટેક્સ્ટબુક માં રકમ જોવાની છે। રકમ આપણને બે ભાગમાં આપેલી છે। પહેલી રકમ આપણી પાસે આટલી છે, એમાં આપણને વસ્તુ આપેલી છે, તમામ બળતણની માહિતી આપેલી છે, કોલસો, કેરોસીન, લાકડું, દીવાસળી આ બધું બળતણમાં વપરાય। તો પહેલા આપણે બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધવાનો છે। પછી આપણે બીજો ભાગ જોશું કે જેમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે। એટલે એક જ ઉદાહરણમાં આપણને બે અલગ અલગ વસ્તુ શોધવાની કીધું છે, તો બે વાર આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે। એટલે એકવાર વ્યવસ્થિત આખી રકમ તૈયાર વાંચી જવી। વસ્તુ આપ્યું છે 2012માં બે ખાના આપ્યા છે જથ્થો, જથ્થો એટલે આપણી માટે ક્યુ, ભાવ એટલે આપણી માટે પી। 2014માં ભાવ એટલે પી। 2012 અને 14માં નાનું વર્ષ 12, તો નાના વર્ષમાં લાગે 0 અને મોટા વર્ષમાં લાગે 1। જ્યારે તમને આ રીતે બે વખત કોષ્ટક બનાવી દાખલો ગણવાનો કીધો હોય ત્યારે પહેલા કાં તો બળતણ હશે, કાં તો કાપડનો સૂચકાંક કીધું હોય। ટૂંકમાં આપણે જીવન નિર્વાહ માટે જરૂરી 5 વસ્તુઓ, તમે રકમ વાંચો એટલે ખ્યાલ આવશે, ખોરાક, કપડાં, બળતણ, ભાડું। તો આમાંથી કોઈ એકનો પહેલા સૂચકાંક શોધી પછી જીવન નિર્વાહ શોધવાનો હોય ત્યારે તમારે કાં તો લાસ્પેયરનું સૂત્ર યાદ રાખવાનું કાં તો પાસેનું। જો રકમમાં આપણને Q1નું ખાનું આપી દીધું હોય તો પાસેના સૂત્રથી ગણવાનું। જો આપણને Q1નું ખાનું ન આપ્યું હોય તો લાસ્પેયરથી ગણવાનું। તો આપણને Q1નું ખાનું નથી આપ્યું તો આપણે સૂત્ર ઉપયોગ કરવાનો પાસે। એની માટે બે વખત આપણે મૂકી દેવાનું છે P અને Q। હવે લાસ્પેયર હોય તો આપણને ખ્યાલ છે આપણે 1000 આપતા હતા, પાસે હોય તો 1101, પણ અહીંયા આપણે 1000। તો કયા ખાના આપણે જરૂર છે? P1 અને Q0, P1 અને Q0। 5 તેરી 15, 150, 45 દુ 90, 900, 25 પંચા 125 અને 10 એકા 10, એનો ટોટલ આપણે જરૂર પડશે 1185। ચાલો પછી છે P0 Q0, પહેલા બે ખાના 25 પંચા 125, 40 ગુણ્યા 20 800, 22 પંચા 110 અને 10 ગુણ્યા 0.9 એટલે 9, એનો સરવાળો થશે 1044। આપણને કીધો છે બળતણ સમૂહનો સૂચકાંક, તો આપણું હેડિંગ બળતણ ખર્ચનો સૂચકાંક, સૂત્ર I બરાબર ઉપર નીચે બે વખત મૂકી દેવાનું સિગ્મા P અને Q ગુણ્યા 100। હવે આપણને ખ્યાલ છે લાસ્પેયર વાળું સૂત્ર એટલે 1000, પણ લાસ્પેયરનો L લખવાનો નથી। આપણે લાસ્પેયરનો સૂચકાંક નથી શોધતા, બળતણ ખર્ચનો મેળવીએ છીએ। તો P1 Q0 નો ટોટલ 1185 છેદમાં 1044 ગુણ્યા 100, તો આપણો જવાબ આવશે 113.5। આ મળ્યો આપણને બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક। હવે આપણે આ જ દાખલામાં આગળની રકમ વાંચી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવશું। ઉદાહરણ 22માં આગળ વધીએ। લખાણ આપણને નીચે આપ્યું છે, જો ખોરાક, કાપડ, ઘરભાડું અને પરચુરણ સમૂહ પાછળ વર્ષ 2012ની સરખામણીએ વર્ષ 2014માં ખર્ચ અનુક્રમે 3, 2.5, 4.5,
અને 3.25 ગણા થયા હોય. ગણા એટલે અગાઉ આપણે થિયરીમાં સમજાવી દીધું, બધાને આપણે 100 સાથે ગુણવાના. અને જો આ સમૂહ પાછળ કુલ ખર્ચના અનુક્રમે 42%, 15%, 10% અને 12% ખર્ચ થયો હોય, ટકામાં માહિતી આપે એટલે તમારી માટે ભાર કહેવાય, ડબલ્યુ કહેવાય. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તૈયાર કરો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક માટે પહેલું ખાનું આઈ, બીજું ડબલ્યુ અને ત્રીજું IW હોવું જોઈએ. હવે આપણને સમૂહનું નામ આપી દીધું છે, તો પહેલું ખાનું આપણે તૈયાર કરશું સમૂહ. એમાં આપણી પાસે છે ખોરાક, કાપડ, ઘરભાડું, પરચુરણ. અને ખાસ ભૂલ ન થાય, ઉદાહરણ 22માં સૌપ્રથમ આપણે કોનો સૂચકાંક મેળવ્યો તો બળતણ ખર્ચનો. તો એ આપણે છેલ્લે ઉમેરવાનું છે બળતણ. ખાસ યાદ રાખજો. પછીનું ખાનું મળશે આઈ, પછીનું ડબલ્યુ અને પછી મળશે આપણને IW. તો આઈ ક્યાંથી મળશે? તો આપણને કીધું છે 3, 2.5, 4.5 અને 3.25 ગણા થયા. ગણા એટલે દરેકનો 100 સાથે ગુણાકાર. 3 ગુણ્યા 100 તો આપણને મળ્યા 300. 2.5 ગુણ્યા 100 250. 4.5 ગુણ્યા 100 450. 3.25 ગુણ્યા 100 325. હવે અહીંયા ક્યાંય આપણને બળતણની માહિતી આપી જ નથી અને આપી પણ ન હોય. એની માટે અગાઉ આપણે બળતણનો ખર્ચના સમૂહનો સૂચકાંક શોધ્યો, તો એનો જવાબ કેટલો આપણી પાસે આવ્યો તો 113.5. અગાઉથી લેવાનું. હવે ડબલ્યુ દરેકમાંથી ટકા કાઢીને મૂકી દો એટલે આપણી માટે ડબલ્યુ બની જશે. તો 42, 15, 10 અને 12. પાછો બળતણના ખર્ચનો સૂચકાંક તો અગાઉથી આપણે લીધો, એના ટકા આપણી પાસે ક્યાંય હોય જ નહીં. તો એવા સંજોગોમાં આપણે શું કરવાનું? તો યાદ રાખવાનું, જ્યારે ડબલ્યુની માહિતી તમને ટકામાં આપી હોય ત્યારે હંમેશા યાદ રાખવાનો ટકાનો ટોટલ. બીજા શબ્દોમાં ડબલ્યુનો ટોટલ હંમેશા 100 થાય. 100માંથી આ જે 4 માહિતી આપી છે એ આપણે બાદ કરીએ એટલે આપણી પાસે વધશે 21. એ આપણને મળ્યો બળતણના ખર્ચનો ભાર. હવે આપણે તૈયાર કરવાનું છે IW. બંનેનો ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 12,600. 250 ગુણ્યા 15 3750. 450 ગુણ્યા 10 4500. 325 ગુણ્યા 12 3900. 113.5 ગુણ્યા 21 2383.71. એનો સરવાળો આપણે કરીએ 27,133.71. હવે આપણને શોધવાનું કીધું છે. હેડિંગ આપી દઈએ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એનું સૂત્ર થશે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા IW એટલે છેલ્લા ખાનાનો સરવાળો 27,133.71 ભાગ્યા ડબલ્યુનો ટોટલ થયો 100. તો 100 વડે ભાગાકાર કરતા 271.34. આ આપણો છેલ્લો જવાબ છે.
એટલે આપણે અર્થઘટન કરવાનું. જો તમે રકમ બરાબર જોયું હોય તો બળતણવાળી માહિતીમાં આપણને 2 વર્ષ આપ્યા હતા, 2012, 2014. તો આપણું લખાણ વર્ષ 2012ની સરખામણીએ વર્ષ 2014ના જીવન નિર્વાહ ખર્ચમાં 171.34% વધારો થાય છે. ક્યાંથી લાવ્યા તો આપણને ખ્યાલ છે, જે જવાબ આવે એમાંથી આપણે 100 બાદ કરવાના, તો 171.34 પાછળ આપણે ટકા ઉમેરવાના. તો 2012ની સરખામણીએ 2014માં જો આપણે આટલી વસ્તુઓ પાછળ ખર્ચ કરવો હોય તો 171.34% વધારે રૂપિયા આપણે લાવવા પડે. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 22. ખાસ રકમ વાંચજો. 2 રીતથી દાખલા ગણવાના છે. પહેલા આપણે બળતણ ખર્ચનો સમૂહનો સૂચકાંક શોધ્યો, એ બળતણ મળે પછી આપણે બળતણ અહીંયા લખી શકીએ અને આના ઉપરથી આપણે આખો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવ્યો. ઉદાહરણ નંબર 23. વાસ્તવિક વેતન શોધવાનું કીધું છે. રકમ ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત એકવાર વાંચી લેજો અને વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધવાની કીધું છે. પહેલું કામ આપણને કીધું છે વાસ્તવિક વેતન શોધો. 3 ખાના આપણને ટેક્સ્ટબુકમાં આપી દીધા છે. વર્ષ 2010 થી 15, સરેરાશ માસિક વેતન આપણને રૂપિયામાં આપી દીધું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપી દીધો છે. આપણે વાસ્તવિક વેતન શોધવાનું છે. સૌથી પહેલું કામ આપણે સૂત્ર લખવું પડે. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક. આખા સૂત્રને ગુણ્યા 100. બહુ ટૂંકું અને ટચ છે. વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ ખાનાને આ ખાના વડે ભાગાકાર કરશું. 15,000 ભાગ્યા 192. 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100. 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100. હવે આવ્યા 16,200 એને ભાગ્યા 228 ગુણ્યા 100. 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100. તમારે વચ્ચે બબે લાઈન છોડતા જાઓ. વ્યવસ્થિત આપણે ત્રિરાશિ લખી શકીએ અને છેદ વ્યવસ્થિત લખી શકાય. 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100. 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100. ચાલો દરેકનો ભાગાકાર કરીએ. પહેલામાં આવશે 78 12.5, 76 84.73, 71 05.26, 63 43.28, 6,666.67, 69 68
0.84. તો આ આવી ગયું આપણું વાસ્તવિક વેતન. આ મૂક્યું એનું સૂત્ર. હજી એક આપણને સવાલ પૂછ્યો છે, વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ મેળવો. તો આપણું સૂત્ર નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહનો સૂચકાંક સૂત્રને ગુણ્યા 100. હવે આમ ગણીએ તો 1 ગુણ્યા 100 એટલે 100 મૂકી દઈએ. છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક આપણી પાસે કેટલાય છે, પણ આપણને શું કીધું છે તો કે 2015 માટે તમે નાણાંની ખરીદ શક્તિ શોધો. તો 2015 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 287. 100 ભાગ્યા 287 0.35. એનું અર્થઘટન આપણે લખવાનું છે. હવે રકમ જો વ્યવસ્થિત વાંચો તો તમને એવું કીધું છે, વર્ષ 2001ની સાપેક્ષમાં વર્ષ 2015ની નાણાંની ખરીદ શક્તિ શોધો. હવે નાણાંની ખરીદ શક્તિ એટલે શું? માનો કે 2010માં આપણું કુટુંબ છે, એમાં મહિને રસોડાનો ખર્ચ 10,000 થતો હતો. 2010માં એક મહિનામાં આપણું ઘર ચલાવવાનો ખર્ચ 10,000 થતો હતો. હવે 2020 અત્યારે આવે તો 2020માં એ 10,000માં જ આપણું ઘર ચાલશે નહીં. ખર્ચમાં ધીમે ધીમે શું થયો? વધારો. એટલે 10,000 રૂપિયા છે, કદાચ 15ની જરૂર પડે, 16ની જરૂર પડે, 17ની જરૂર પડે. તો 1 રૂપિયામાં પહેલાં જે વસ્તુ મળતી હતી, હવે એ જ વસ્તુ ખરીદવા પાછળ આપણે 1 રૂપિયા કરતાં વધારે ખર્ચ કરવો પડે. એટલે મોટે ભાગે એવું યાદ રાખવાનું કે જેમ જેમ સમય પસાર થાય એમ નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. હવે 0.35 સૂચવે છે શું? તો કે વર્ષ 2001માં જે 1 રૂપિયો હતો એ અત્યારે 35 પૈસા થઈ ગયા. એટલે શું મતલબ? હવે આપણે એને 100માં સ્વરૂપમાં કરીએ તો માનો કે વર્ષ 2001માં તમારે જે વસ્તુ પાછળ 100 રૂપિયા ખર્ચ કરવો પડતો હતો, અત્યારે એ વસ્તુ પાછળ તમારે 350 રૂપિયા આપવા પડે છે. એટલે પહેલાનો 1 રૂપિયો અત્યારના 35 પૈસા. એટલે નાણાંની ખરીદ શક્તિ ઘટી. શું કામ ઘટી? તો કે વસ્તુના ભાવ વધે એટલે હંમેશા ખર્ચ નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. માનો કે તમે 2010માં 1 કિલો ખાંડ લેવા ગયા, તો 2010માં માનો કે તમે 30 રૂપિયા ચૂકવતા હતા, ઉદાહરણ. હવે અત્યારે 2020માં તમે 30 રૂપિયા લઈને જાઓ તો 1 કિલો ખાંડ નહીં આવે, 1/4 કિલો, 500 ગ્રામ, 700 ગ્રામ આવશે. શું કામ એવું થયું? તો કે ખાંડના ભાવ વધી ગયા. તો આ એવું કહેવા માગે છે કે તમે 2001નો જે 1 રૂપિયો સાચવો તો અત્યારે એની કિંમત 35 પૈસાની બરાબર. તો અર્થઘટન શું લખવાનું? વર્ષ 2001ની રૂપિયા 1ની સરખામણીએ વર્ષ 2015માં નાણાંની ખરીદ શક્તિ 0.35 થશે. વર્ષ 2001માં રૂપિયા 1ની સરખામણીએ અથવા 1ની ખરીદ શક્તિ વર્ષ 2015માં રૂપિયા 0.35 થશે. સ્વાધ્યાય 1.3નો પહેલો દાખલો. આપણને રકમમાં પહેલાં તો આટલા ખાના આપી દીધા છે, વસ્તુઓ, ભાર અને ભાવ સાપેક્ષની ટકાવારી. ભાર એટલે ખ્યાલ છે આપણે W અને ભાવ સાપેક્ષની ટકાવારી એટલે I. હવે આપણી પાસે Wનું ખાનું હોય એટલે આપણને ખ્યાલ છે કયું સૂત્ર આપણે લઈએ છીએ તો કે IW વાળું.
તો એની માટે આપણે એક ખાનું IWનો તૈયાર કરવાનો છે. રકમમાં એટલી જ સૂચના છે, સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો આપણે અર્થઘટન તો કરવાના જ છીએ. તો IW આ બંનેનો આપણે ગુણાકાર કરતા જશું. 290 ગુણ્યા 5 1450. 10 વડે ગુણાકાર કરીએ તો 3150. 280 ગુણ્યા 10 એટલે 2800. 300 ગુણ્યા 30 9000. 315 ગુણ્યા 20 6300. 320 ગુણ્યા 25 8000. આપણે બેનો સરવાળો કરવો પડશે. સૌથી પહેલાં તો ડબલ્યુનો ટોટલ 100 અને IWનો ટોટલ આપણે કરવાનો છે 30,700. ચાલો, માત્ર આપણને સૂચકાંક શોધવાનું કીધું છે. તો સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો સિગ્મા IW આપણી પાસે છે 30,700 છેદમાં સિગ્મા W 100. તો જવાબ આપણને મળશે 307. કોઈ વર્ષ આપ્યા નથી એટલે આપણે લખાણમાં લખશું આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં આમાંથી 100 બાદ કરીએ 207. જે મળે એની પાછળ ટકા. 207%નો વધારો થાય છે. તો આ થઈ ગયું સિગ્મા IWની રીતે. દાખલા નંબર 1. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 2. 2015ના વર્ષ માટે આપણને સૂચકાંક શોધવાનું કીધું છે. ખાના કયા કયા આપ્યા છે? વસ્તુ ABCDEF. ભાર એટલે આપણી માટે W. ભાવ એટલે બંને ખાના આપણી માટે P ના. 2014 નાનું વર્ષ 0, 2015 મોટું વર્ષ ચાલુ વર્ષ એટલે 1. જ્યારે આપણને ડબલ્યુનું ખાનું આપ્યું હોય ત્યારે આપણું સૂત્ર આવે IW વાળું. તો એની માટે આપણી પાસે W છે પણ I નથી. તો એક ખાનું આપણે તૈયાર કરવું પડે. I બરાબર P1 છેદમાં P ગુણ્યા 100. P1 આ ખાનું એને ભાગ્યા P0. 24 ભાગ્યા 30. દરેકને ગુણ્યા 100 કરવાના છે. હું 100 બોલતો નથી પણ કરવાના છે, ભૂલાય નહીં. 24 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 80. 24 ભાગ્યા 20 120. 70 ભાગ્યા 50 દરેકમાં ગુણ્યા 100 આવશે જ. 40 ભાગ્યા 32 125. 48 ભાગ્યા 40 120. 24 ભાગ્યા 16 150. હવે આપણે જરૂર પડશે બંનેનો ગુણાકાર IW. 17 ગુણ્યા 80 1360. 15 ગુણ્યા 120 1800. 22 ગુણ્યા 140 3080. 16 ગુણ્યા 125 2000. 12 ગુણ્યા 120 1440. 18 ગુણ્યા 150 2700. હવે બેના ટોટલની જરૂર પડશે. ડબલ્યુનો ટોટલ 100, IWનો ટોટલ 12,380. આપણને કીધું છે
વર્ષ 2015 માટે સૂચક આંક એટલે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, તો સિગ્મા IW 12,380 છેદમાં W એટલે 100 ભાગાકાર કરતા 123.8 એનું અર્થઘટન કયા બે વર્ષ છે? 14 અને 15. વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં જવાબમાંથી 100 બાદ કરીએ, વધ્યા 23.8, પાછળ ટકાનો વધારો થાય છે. આ થઈ ગયું આપણું અર્થઘટન. જવાબમાંથી 100 બાદ કરવાના, જે વધે એની પાછળ ટકા, તો 23.8% વધારો થાય છે. 2015નો સૂચક આંક. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3. લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક આપણને ગણવાનું કીધું છે. રકમમાં આપણને માહિતી આપી છે વસ્તુ એકમ, બે ખાના એમનામ, જથ્થો એટલે ક્યુ, ભાવ એટલે પી, જથ્થો ક્યુ, ભાવ પી. 2014 નાનું વર્ષ કહેવાય, બંને જગ્યાએ 0. 2015 ચાલુ વર્ષ કહેવાય એટલે 1. જ્યારે પણ આપણને લાસ્પેયર પાસે ફિશરનો સૂચકાંક પૂછાય ત્યારે આપણે 4 વધારાના ખાના તૈયાર કરીએ છીએ. 4 વખત પી અને ક્યુ. પહેલાં આપણે આપીએ છીએ 1000, પછી લખીએ છીએ આપણે 1101. તો આ 4 ખાના આપણે તૈયાર કરવાના છે. પહેલું P1 અને Q0. તો P1 અને Q0 પહેલા અને છેલ્લા ખાનાનો ગુણાકાર 18 દુ 36, 360, 31.25 ગુણ્યા 10, 312.5. 10 સાથે ગુણીએ તો અહીંયા આવશે 295. 30 ગુણ્યા 6, 6 તેરી 18, 180. 25 ગુણ્યા 15, 375. 18 ગુણ્યા 28.8, 518.4. એનો ટોટલ કરી નાખીએ 2040.9. ચાલો હવે છે P0 Q0. પહેલા બે ખાના 15 દુ 30, 300, 20 ગુણ્યા 10, 200, 15 ગુણ્યા 10, ઓકે, 26.5 ગુણ્યા 10, 265, 24.8 ગુણ્યા 6, 148.8. P0 Q0 ભૂલાય નહીં. 21.25 ગુણ્યા 15, 318.75. 21 ગુણ્યા 18, 378. એનો સરવાળો 1610.55. હવે જરૂર છે આપણે P1 Q1 છેલ્લા બે ખાના 18 તેરી 54, 540, 15 ગુણ્યા 31.25, 478.75. 29.5 ગુણ્યા 15, 442.5. 8 તેરી 24, 240, 25 ગુણ્યા 25, 625,
30 ગુણ્યા 28.8 864 એનો સરવાળો કરી નાખીએ 3180.25 હવે છે P0Q1 P0Q1 15 તેરી 45 450 15 દુ 30 300 26.5 ગુણ્યા 15 397.5 P0Q1 24.8 ગુણ્યા 8 198.4 25 ગુણ્યા 21.25 531.25 21 તેરી 63 630 એનો સરવાળો 2507.15 તો જ્યારે એકમનું ખાનું તમારી પાસે હોય ત્યારે લાસ્પેયર પાસે ફિશરમાં ટોટલ 10 ખાના થાય. જો એકમનું ખાનું ન હોય તો 9 ખાના. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, લાસ્પેયર પાસે ફિશરમાં આપણે વધારાના 4 ખાના તૈયાર કરીએ છીએ. 4 વખત P અને Q 1000 1101 જે રકમની જરૂર છે, માનો કે P1Q0 તો આ બંનેનો ગુણાકાર કરશું, P0Q0 આ બંનેનો ગુણાકાર. એ રીતે આપણે ચારેયના ગુણાકાર કરી ચારેયના ટોટલ મેળવી લીધા. પહેલાના છેદમાં બીજું મૂકીએ એટલે લાસ્પેયર, ત્રીજાના છેદમાં ચોથાનો ટોટલ મૂકીએ એટલે પાસે, અને બંનેને વર્ગમૂળમાં લઈ જઈ વર્ગમૂળ કાઢીએ એટલે આપણને ફિશર મળશે. તો હવે લાસ્પેયર પાસે અને ફિશર મેળવીએ. ચાલો હવે મેળવીએ આપણે લાસ્પેયર પાસે અને ફિશર. તો પહેલું હેડિંગ આપણું લાસ્પેયર. IL બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. પછી આપણે મેળવશું પાસે IP બરાબર ઉપર નીચે 2 વખત સિગ્મા P અને Q ગુણ્યા 100. અને પછી આપણે મેળવશું ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ચાલો હવે આપણે યાદ કરો, લાસ્પેયર હોય તો કેટલા આપીએ છીએ? 1000. પાસે હોય તો 1101. તો આપણે કીધું તો પહેલો ટોટલ છેદમાં બીજો ટોટલ ગુણ્યા 100. તો પહેલો સરવાળો હતો આપણો 2040.9 છેદમાં 1610.55 ગુણ્યા 100. તો પહેલો જવાબ આવ્યો 126.72. ચાલો પછી આપણે ત્રીજો ટોટલ જોવાનો હતો 3180.25 છેદમાં 2507.15 ગુણ્યા 100. તો મળ્યા આપણને 126.85. બંનેને મૂકી દઈએ આપણે વર્ગમૂળમાં. 126.72 ગુણ્યા 126.85 વર્ગમૂળ કાઢતા 126.78. 3 એ 3નું આપણે અર્થઘટન ખાસ લખવાનું ભૂલાય નહીં. આપણને કયા 2 વર્ષ આપ્યા છે? 14 અને 15.
તો અર્થઘટન વ્યવસ્થિત સાંભળજો, તમારે લખવાનું છે વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં આમાંથી 100 બાદ કરીએ 26.72% વધારો થાય છે. અહીંયા અર્થઘટન વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 26.85% વધારો થાય છે. માત્ર ટકા જ બદલાવાના છે. અહીંયા વર્ષ 2014ની સરખામણીએ વર્ષ 2015ના કુલ ખર્ચમાં 26.78% વધારો થાય છે. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 3, લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચક આંક. આવા જ દાખલા આપણને બોર્ડમાં 5 માર્કમાં મોટે ભાગે આજ સુધી પૂછાણા છે. તો ખાસ લાસ્પેયર, પાસે અને ફિશર ઉપર ભાર આપવો.